આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી છે. પેટ્રોલિયમ અને ઇંધણના ભાવમાં થયેલા વધારાના કારણે પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેના કારણે સિમેન્ટ, સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ સેક્શન, પ્લમ્બિંગ મટીરીયલ સહિતની બાંધકામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. ગેસ અને જીવન નિર્વાહ ખર્ચ વધતા મજૂરી ખર્ચમાં પણ વધારો થયો છે. આ કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું ક્રેડાઈ સુરતે જણાવ્યું છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે વર્તાવા લાગી છે. ક્રેડાઈ સુરતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ચિંતા વ્યક્ત કરી કે પેટ્રોલિયમ અને ઇંધણના ભાવ વધવાથી પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધ્યો છે. તેની સીધી અસર સિમેન્ટ, સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ સેક્શન, પ્લમ્બિંગ મટીરીયલ સહિતની બાંધકામ સામગ્રી પર પડી છે. ગેસ અને જીવન નિર્વાહ ખર્ચ વધતા મજૂરી ખર્ચમાં પણ વધારો થયો છે. ક્રેડાઈ ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી બાંધકામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી ડેવલપર્સે વધેલો ખર્ચ પોતે સહન કર્યો અને ભાવ સામાન્ય થવાની આશા રાખી, પરંતુ નજીકના ભવિષ્યમાં ભાવ ઘટવાની શક્યતા ન દેખાતા હવે વધેલા ખર્ચની અસર ફ્લેટની કિંમતો પર કરવી અનિવાર્ય બની છે. ચાલુ પ્રોજેક્ટમાં ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર, પ્લાસ્ટર કે ફિનિશિંગ જેવા તબક્કા મુજબ ભાવ વધારાનું પ્રમાણ અલગ રહેશે. ક્રેડાઈ ગુજરાતની બોર્ડ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે કે બાંધકામ ખર્ચની અસર હવે નવા અને ચાલુ પ્રોજેક્ટની કિંમતોમાં દેખાશે. નવા લોન્ચ થતા પ્રોજેક્ટમાં બાંધકામ ખર્ચ વધવાને કારણે પ્રતિ ચોરસ ફૂટ 200 થી 400 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે, એટલે કે 5 થી 10% સુધી ભાવ વધશે. ચાલુ પ્રોજેક્ટમાં વધારો ઓછો રહેશે, પણ નવા પ્રોજેક્ટમાં સંપૂર્ણ અસર જોવા મળશે. ક્રેડાઈએ ઘર ખરીદનારાઓને વહેલી તકે નિર્ણય લેવા માટે અપીલ કરી છે. હું ડોક્ટર જિગ્નેશ પટેલ, પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત. આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે જાહેર જનતાને જણાવીએ છીએ કે જે છેલ્લા 2-5 વર્ષની અંદર વૈશ્વિક પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, એ યુદ્ધની હોય કે મટીરિયલના ક્રાઇસિસની હોય, અમે રિસોર્સનો ઉપયોગ કરીને મકાનો બનાવીએ છીએ, જેની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે અને આને કારણે અમારા કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ખૂબ જ વધારો થયો છે. મટીરિયલની ખૂબ જ શોર્ટેજ છે, લેબરની પણ શોર્ટેજ છે અને આ કારણો ધ્યાનમાં રાખીને આજે અમારી સંસ્થાએ નક્કી કર્યું છે કે જે પ્રોજેક્ટ જે સ્ટેજ પર છે એ રીતે એમાં ભાવનો વધારો કરવામાં આવે. જે પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે તેમાં 5 થી 7% વધારો, અને જે હવે બન્યા જ નથી અને બનવાના છે એમાં 10% સુધીનો ભાવનો વધારો આવી શકે છે. અમે સમજણથી આ સીટ આપને રજૂ કરીએ છીએ, જેમાં અલગ અલગ મટીરિયલના ભાવો કેટલા વધ્યા છે એનું આપણને જાણકારી મળી રહે. આપ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા, આ માધ્યમ દ્વારા આપ લોકોને જણાવો કે આ તારીખથી 15 તારીખથી ભાવમાં વધારો થવાનો છે. જે કોઈ કહેવાય ઈચ્છા છે કે જેને મકાન ખરીદી જ લેવું છે અને જે પ્રોજેક્ટો પૂરા થવાને આરે આવ્યા છે એમાં સત્વરે મકાન ખરીદી શકે, એવા સારા આશયથી અમે લોકોને આ માધ્યમથી જણાવીએ છીએ. હું સંજય માંગુકિયા, ચેરમેન ક્રેડાઈ સુરત. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં અમે ક્રેડાઈ સુરત વતી આપ સૌને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા મહિનાઓની યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે બિલ્ડિંગ મટીરિયલમાં ભાવ વધારો આવ્યો છે, તેની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અસર અમારે પ્રોડક્શન પર પડેલી છે. જે મટીરિયલનો ભાવ વધારો આવ્યો એના કારણે અમારી પ્રોડક્શન કોસ્ટમાં વધારો આવ્યો છે. લેબરની શોર્ટેજ છે, લેબરમાં બી વધારો આવ્યો છે, જેના કારણે અમારા કન્સ્ટ્રક્શન ઉદ્યોગને આગળ સર્વાઈવ થવું થોડું અઘરું દેખાઈ રહ્યું છે. અને ક્રેડાઈ હંમેશા બાંધકામ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે કામ કરતી હોય છે. તો ક્રેડાઈના પ્લેટફોર્મ પર સર્વ મેમ્બરોની સંમતિથી અમે એક એવો નિર્ણય લીધો છે કે જે ભાવ વધારો આવ્યો છે જેને ધ્યાનમાં રાખીને આગામી 15 જુલાઈથી સુરત શહેરની અંદર દરેક પ્રોજેક્ટમાં કેસ ટુ કેસ અને સ્ટેજ ટુ સ્ટેજ 5 થી 10% ભાવ વધારો કરવામાં આવશે, જેનો અમલ દરેક બિલ્ડરો આગલા 15 તારીખ પછીથી કરવાનો રહેશે. અમે ક્રેડાઈ સુરત વતી આપના માધ્યમથી જાહેર જનતાને જણાવીએ છીએ કે તમારું જે બી કોઈ રિયલ એસ્ટેટ ખરીદવાનું સપનું હોય કે તમે જોઈ રહ્યા હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને નિર્ણય તમારો છે. ભવિષ્યમાં આ વધારો હજુ વધારી બી આવી શકે એમ છે. તો આપના માધ્યમથી જણાવવાનું કે અમારો સંદેશ તમે લોકો સુધી પહોંચાડો અને અમારા એસોસિએશનને થોડો સહકાર આપો. થેન્ક યુ.